આ વિડીયોમાં આપણે વિશ્વ સાહિત્યની એક અતિ મહત્વપૂર્ણ કૃતિ રામાયણની વાત કરીશું, જે મહર્ષિ વાલ્મીકી રચિત છે. સંસ્કૃતના એક શ્લોક પ્રમાણે રામાયણની સ્તુતિ આ પ્રમાણે કરવામાં આવી છે. જે દૂષણ આ નામનો રાક્ષસ અહીં પાત્ર તરીકે હોવા છતાં પણ સદોષ નહીં પરંતુ નિર્દોષ છે. ખર નામનો રાક્ષસ અહીં પાત્ર તરીકે હોવા છતાં પણ ખર એટલે કે કઠોર નહીં પરંતુ સુકોમળ છે. આવી રમણીય રામાયણ કથા કરનારને અમારા નમન હો. આ શ્લોકમાં જેની કીર્તિ ગવાયેલી છે તે રમ્યા રામાયણની કથા એટલે મહર્ષિ વાલ્મીકી દ્વારા વિરચિત રામાયણને સંસ્કૃત સાહિત્યનું આદિ કાવ્ય અને તેના કર્તા મહર્ષિ વાલ્મીકીને આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે શિકારીના બાંધથી વિંધાયેલા ક્રોચ નર પક્ષીને માટે વિલાપ કરતી ક્રોચ માદાને જોઈને વાલ્મીકીને શોકનો અનુભવ થયો અને આ શોક એમના મુખમાંથી શ્લોક રૂપે સરી પડ્યો. આ શોકના શ્લોકત્વને પામવાની ઘટના રામાયણની રચનાનું પ્રેરણા સ્થાન છે. હે શિકારી, તું અનંત વર્ષો સુધી શાંતિ કે સ્થિરતા પામી શકીશ નહીં, કારણ કે તે ક્રોચ પક્ષીના યુગલમાંથી કામ મોહિત એવા એકને હણી નાખ્યું છે. રામાયણ એ રામના અયન ગતિને કે જીવનને નિરૂપતી કૃતિ છે. તેમાં 7 કાંડ છે: બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ ને યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. આ 7 કાંડમાં કુલ મળીને 24,000 શ્લોકો પદ્યો આવેલા છે. આનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 500 વર્ષોથી પ્રાચીન માનવામાં આવે છે. હવે આપણે રામાયણનું કથાનક શું છે એ સમજીએ. સરયુ નદીને કાંઠે આવેલી અયોધ્યા નગરીમાં રાજા દશરથ રાજ્ય કરતા હતા. તેમને 3 રાણીઓ હતી: કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. આ 3 રાણીઓથી રાજા દશરથને કુલ 4 પુત્રો થયા, જેમાં કૌશલ્યાથી રામ, સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન તથા કૈકેયીથી ભરતનો સમાવેશ થાય છે. સૌથી મોટા પુત્ર રામ પિતાની આજ્ઞાથી વિશ્વામિત્ર ઋષિના યજ્ઞનું રક્ષણ કરવા લક્ષ્મણ સહિત તેમના આશ્રમે જાય છે. અહીં તે ઋષિઓને ત્રાસ આપતા અનેક રાક્ષસોનો વધ કરે છે. આ જ સમયગાળામાં જનક રાજાની પુત્રીનો સ્વયંવર યોજાય છે. ઋષિ વિશ્વામિત્ર રામને લઈને સ્વયંવરમાં જાય છે. અહીં સ્વયંવરમાં શિવ ધનુષ્યને ઉંચકવાની શરત હોય છે. રામ પોતાના અતુલ્ય બળથી શરત જીતે છે. સીતા તેમનું વરણ કરે છે અને એ રીતે રામ સીતાના લગ્ન થાય છે. લગ્ન કરીને અયોધ્યા પાછા ફરેલા રામનો રાજ્યાભિષેક કરવાનું રાજા દશરથ વિચારે છે. આ માટેની તૈયારી ચાલતી હોય છે ત્યાં જ કૈકેયી વરદાન માગે છે કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી આપો. રાજા દશરથ દુઃખી મનથી કૈકેયીએ માગેલા આ વરદાનનો સ્વીકાર કરે છે. એ પછી રામ પોતાની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણની સાથે વનમાં જાય છે. રામના વન ગમનરૂપ વિયોગથી રાજા દશરથ પ્રાણ ગુમાવે છે. મામાના ઘરે ગયેલા ભરતને પાછો બોલાવવામાં આવે છે. ભરતને રાજગાદી સોંપવામાં આવે છે, પરંતુ તે ભ્રાતૃ પ્રેમનો આદર્શ બની રાજગાદી પર બેસવાની ના પાડે છે. છેવટે મોટા ભાઈની રામની પદુકાઓને રાજ્યાસન પર મૂકીને તેમના વતી રાજ્યનો કાર્યભાર સંભાળે છે. રામે વનવાસ દરમિયાન અનેક દુષ્ટ રાક્ષસોનો વધ કર્યો. તપસ્વી જીવન જીવતા રામના આ વનવાસ દરમિયાન એક દુઃખદ બનાવ બને છે. લંકાનો રાજા રાવણ કપટથી સીતાનું હરણ કરી લે છે અને લંકામાં લઈ જાય છે. રામ, સુગ્રીવ, હનુમાન વગેરેની સહાયથી સમુદ્ર પર સેતુ બાંધે છે. સમુદ્રને ઓળંગી લંકામાં પ્રવેશે છે. રાવણ ઉપર વિજય મેળવી સીતાને મુક્ત કરાવે છે. આમ રામ સીતાનું મિલન થાય છે. લંકાનું રાજ્ય રાવણના ભાઈ વિભીષણને સોંપી વનવાસનો સમય પૂરો થતાં રામ અયોધ્યા પરત આવે છે. આજ સુધી સાચવેલી રાજ્યાસનની જવાબદારીને ભરત માનભેર રીતે રામને સમર્પિત કરી દે છે. એ પછી રામ અયોધ્યાના રાજા તરીકે શાસન કરવા લાગે છે. રાવણની લંકામાં રહેલા સીતાનો રામે સ્વીકાર કર્યો એ વાત પ્રજામાંના કેટલાકને ગમી નહીં. તેથી રાજધર્મના પાલન માટે રામે પ્રિય પત્ની સીતાનો ત્યાગ કર્યો. આ સમયે સીતા સગર્ભા હતા. વાલ્મીકીના આશ્રમમાં સીતાને આશ્રય મળે છે. અહીં તેઓ લવ અને કુશ નામે 2 પુત્રોને જન્મ આપે છે.
બંને બાળકોની શિક્ષા દીક્ષા વાલ્મીકીને ત્યાં જ થાય છે. અંતમાં રામે કરેલા અશ્વમેઘ યજ્ઞ થકી પિતા પુત્રોનું મિલન થાય છે અને કથા સમાપ્ત થાય છે. રામાયણમાં આદર્શ ગુહ જીવનનું દર્શન થાય છે. દશરથના રૂપમાં પ્રેમાળ પિતા, રામના રૂપમાં આજ્ઞાકારી પુત્ર તથા આદર્શ રાજા, લક્ષ્મણ અને ભરતના રૂપમાં સ્નેહાળ ભાઈ, સીતા અને ઉર્મિલા લક્ષ્મણના પત્ની ના રૂપમાં આદર્શ પતિવ્રતા પત્ની તથા હનુમાનના રૂપમાં આદર્શ સેવક વગેરેના શ્રેષ્ઠ પાત્રો મહર્ષિ વાલ્મીકીએ આપ્યા છે. સમગ્ર સંસ્કૃત સાહિત્ય ઉપર એક યા બીજી રીતે રામાયણનો પ્રભાવ જોઈ શકાય છે. સમગ્ર ભારત વર્ષમાં રામકથા ફેલાયેલી છે. એટલું જ નહીં, જાવા, સુમિત્રા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા વગેરે દેશોમાં પણ આ રામકથા પહોંચી છે અને અત્યાર સુધી જળવાઈ રહી છે. ધાર્મિક લોકો માટે રામાયણ એક ભક્તિ ગ્રંથ છે. આ ઉપરાંત સમગ્ર રાષ્ટ્રને નૈતિકતાનો બોધ આપતું આ એક રાષ્ટ્રીય વિરાટ કાવ્ય છે. દેશ વિદેશમાં ઉપલબ્ધ અનેક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો આધાર લઈને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં આવેલા પ્રાચ્ય વિદ્યા મંદિર તરફથી રામાયણની એક સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં સંશોધન, વિવેચન વગેરે માટે આ સમીક્ષિત આવૃત્તિને પ્રમાણભૂત માનવામાં આવે છે.